નારી શક્તિનો અનોખો ઉત્સવ। આજે આપણે વાત કરીશું એક એવા કાર્યક્રમની જ્યાં નારી શક્તિ, ઉત્સાહ અને આનંદનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શ્રી લોહાણા મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા એક શાનદાર એક દિવસીય પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા પાસે આવેલા કુદરતના કોળે વસેલા દેવ્સ કેમ્પ ખાતે બહેનોએ જે રીતે મોજ મસ્તી કરી છે તેના દ્રશ્યો જોઈને તમે પણ કહી ઉઠશો, વાહ શું વાત છે। સફરની શરૂઆત અને મંજિલ બરાબર સવારે 8 વાગ્યે જ્યારે શહેર હજુ જાગી રહ્યું હતું ત્યારે લોહાણા સેવા મંડળથી બહેનોનો કાફલામાં 3 જેટલી બસ દ્વારા દેવ્સ કેમ્પ માટે રવાના થયો હતો। આજવા રોડ પર આવેલા ધોળીકુઈ ગામ પાસે દેવ ડેમની નજદીક આ સુંદર સ્થળે પહોંચતા જ વાતાવરણ ભક્તિ અને શક્તિના સમન્વયથી ગુંજી ઉઠ્યું હતું। મનોરંજનનો મહાકુંભ। ત્યાં પહોંચ્યા પછી જે દ્રશ્યો સર્જાયા તે ખરેખર જોવાલાયક હતા। તારક ચિહ્ન સંગીત અને ડાન્સ, ડીજેના તાલે બહેનો મન મૂકીને ઝૂમી હતી। તારક ચિહ્ન રેઇન ડાન્સ અને સ્વિમિંગ, ધોધમાર પાણીના ફુવારા નીચે અને સ્વિમિંગ પુલમાં બહેનોએ ગરમીને મ્હાત આપી હતી। તારક ચિહ્ન ગેમ્સ, અનેક પ્રકારની મનોરંજક રમતો રમીને બહેનોએ પોતાના બાળપણની યાદો તાજી કરી હતી। સ્વાદિષ્ટ ભોજનની જયાફત, આનંદની સાથે સાથે સ્વાદનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું। સવારના નાસ્તાથી લઈ લિજ્જતદાર લંચ અને મોડી સાંજ સુધીના હાઈટી બાદ રાત્રિ ભોજન સુધીની વ્યવસ્થા એકદમ અવન હતી। રોજિંદા જીવનની વ્યસ્તતામાંથી બ્રેક લઈ પ્રકૃતિના કોળે બહેનોએ ખરેખર મિત્રતાની નવી યાદો બનાવી। કાર્યક્રમનું સમાપન, આખો દિવસ યાદગાર પળો જીવ્યા બાદ રાત્રે 10:30 કલાકે આ વિજયી કાફલો પરત લોહાણા સેવા મંડળ પહોંચ્યો હતો। તમામ મહિલાઓએ શ્રી લોહાણા મહિલા ઉત્કર્ષ મંડળનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો કે જેમણે મહિલા દિવસને સાચા અર્થમાં ખાસ બનાવી દીધો। નારી તું નારાયણી, અને જ્યારે નારી સાથે મળીને ઉત્સવ મનાવે ત્યારે વાતાવરણ આવું જ ધમાકેદાર હોય છે। શ્રી લોહાણા ઉત્કર્ષ મહિલા મંડળ તરફથી આયોજિત આજે વુમન્સ ડેના દિવસે અમે મહિલાઓ માટે દેવ્સ કેમ્પનું આયોજન કર્યું છે। આ આયોજન કરવા પાછળનો અમારો હેતુ દરેક બહેનો પોતાના ઘરકામની ઝંઝાળમાંથી છૂટી અને આજે પોતાના માટે જીવે, પોતે કંઈક કરે અને એક અલગ જ જગ્યાએ અલગ ઉત્સાહનો માહોલ તમે જોઈ રહ્યા છો। અહીંયા એડવેન્ચર પાર્ક છે, સ્વિમિંગ પુલ છે, બીજી બધી બહુ એક્ટિવિટી છે જેનો બધી બહેનો લાભ રહી છે। અને આમાં લગભગ 3 બસ અને અમારી 4 ગાડી પણ આવી છે જેમાં લગભગ 220 જેટલી બહેનોએ ભાગ લીધો છે અને આ પ્રોગ્રામમાં આવી છે। અને આ પ્રોગ્રામ કરવા પાછળનો હેતુ એ જ હતો કે દરેક બહેન પોતાની રીતે પોતાનો ટાઈમ સ્પેન્ડ કરી શકે અને આજના દિવસને પોતાનો અમૂલ્ય દિવસ બનાવી શકે। આ પ્રોગ્રામ ખૂબ જ સરસ રહ્યો છે, તેનો પણ અમને ખૂબ જ ગર્વ છે। આ સિવાય તમે કોઈ પહેલા પ્રોગ્રામ કરેલા છે આવા? હા, આ સિવાય પહેલા અમે રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કર્યું હતું। સારંગપુર એક ટ્રીપ લઈ ગયા હતા અને મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું, તે ખૂબ જ સક્સેસ રહ્યું છે। અને આ બધા જ પ્રોગ્રામો થયા છે અને અમે આગામી પણ એક નવો પ્રોગ્રામનું આયોજન કરી રહ્યા છીએ જે ટૂંક સમયમાં જણાવીશું। અને એના માટે મારી સંપૂર્ણ કારોબારી ટીમ અને આવેલ તમામ સભ્યોનો ખૂબ જ સપોર્ટ છે, તેથી બધાનો દિલથી આભાર માનું છું। જય જલારામ। હું લોહાણા ઉત્કર્ષ મહિલા મંડળના પ્રમુખ શ્રી જાગૃતિબેન ઠક્કર। વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ, ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી।